રાજકોટ જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વેક્સિન અભિયાન 24 કલાક 365 દિવસ કાર્યરત રહે છે। કેતન પાવાગઢનો લોકોને આરોગ્ય સુખાકારી ઉદ્દેશ પ્રિવેન્શન ઇઝ બેસ્ટ ધેન ક્યોરના મંત્રથી સૌરાષ્ટ્રની જનતાને સર્વાઇકલ કેન્સરથી વેક્સિનનો અભિયાન કરવામાં આવશે। આ વ્યક્તિમાં ₹1500 સુધીની સબસિડી પણ આપવામાં આવશે। આ વેક્સિન જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં દર બુધવારે અને શનિવારે 4 થી 6 વાગ્યા સુધી આપવામાં આવશે। આ સાથે જ જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને કાર્યકર્તાઓએ અબ તકની મુલાકાતે આવી વિશેષ ચર્ચા કરી હતી। કેતન પાવાગઢી જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલનો મેનેજિંગ ટ્રસ્ટી છું। અમે જલારામ હોસ્પિટલમાં એક સર્વાઇકલ વેક્સિનેશન કેન્સર નો એક અમે અભિયાન શરૂ કરી છે અને લાઈફ લોંગ આ કોઈ કેમ્પ નથી કરતા, આ લાઈફ લોંગ પ્રોગ્રામ અમે લઈ જઈએ છીએ। વસ્તુ એવી છે કે એકમાત્ર કેન્સર એવું છે કે જેની અંદર સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર એ એચપીવી એટલે હ્યુમન પોપ્યુલોમા વાયરસથી થતું કેન્સર છે, એટલે એની વેક્સિન અવેલેબલ છે। અને વેક્સિન 2000 પહેલાંની સાલથી ફોરેનમાં તો હતી જ, પણ ઇન્ડિયામાં હળવે હળવે અવેલેબલ થવા માંડી। લોકોમાં એક અવેરનેસ નથી કે ભાઈ આ કેન્સરનું વેક્સિનેશન અવેલેબલ છે। સો એના માટેનું એક અમે અભિયાન ચલાવીએ છીએ। અને બીજું કે આ જનરલી 9 વર્ષથી લઈ અને 14 વર્ષના બાળકો આ બહુ આઈડિયલ સ્ટેજ છે કે જ્યાં આ વેક્સિનેશન દઈ દેવા જોઈએ। એને 2 ડોઝ દેવાના થાય। અને 14 વર્ષ ઓનવર્ડ્સ આઈડિયલ એજની વાત કરું તો 30 વર્ષ સુધીનું બહુ સારી વસ્તુ અને એજ છે કે બિફોર મેરેજ તો એને 3 ડોઝ આવે। અમે જલારામ હોસ્પિટલની અંદર એક આ જે કરશું એ દર બુધવારે અને દર શનિવારે 4 થી 6માં આ વેક્સિન અવેલેબલ હશે। બીજું આ વેક્સિનની વાત કરીએ તો એનું કોસ્ટિંગ નોર્મલી લગાડવા સહિત વાત કરું તો ₹2500 કોસ્ટિંગ છે। તો જલારામ હોસ્પિટલ પોતે જ એની અંદર ₹1000ની સબસિડી પ્રોવાઈડ કરે છે, પ્લસ અમે અમારા ડોનર્સના સપોર્ટથી હવે અમારા ડોનર્સની અંદર અત્યારે વાત કરું તો રોલેક્સ બેરિંગ લિમિટેડ, તમે નામ સાંભળ્યું, આપણી રાજકોટની કંપની છે। એવી જ રીતે એક અન્ય દાતા છે, એમને એમના પત્ની એટલે ગુજરી ગયા, અમૃતલાલભાઈ રવાણી કરીને હતા, ગુજરી ગયા પછી એમના વાઈફ ઇન્દિરાબેન રવાણીએ ડોનેશન આપ્યું છે, એમને આ અભિયાન ગયું। એટલે આવા ડોનર્સના સપોર્ટથી અમે આ ₹500ની સબસિડી વધારાની આપશું, એટલે એન્ડ યુઝર અથવા બેનિફિશરીને ફક્ત ₹1000માં પડે। આ કોસ્ટિંગની વાત કરી, આર્થિક વાત કરી, પણ અમારો એક ઉદ્દેશ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની અંદર એમ કહેવા માંગીએ છીએ કે કેન્સર થાય પછી આપણે દવા કરીએ એના કરતાં બેટર છે કે આ એક કેન્સર એવું છે કે જેની વેક્સિન અવેલેબલ છે તો બધા વેક્સિન લઈ લઈએ। બીજું અમે આની અંદર ઇન્ટરનેશનલી વેલિડ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરશું। અને આ સર્ટિફિકેટ પહેલાં રિમાઇન્ડર આખો અમે એનો સોફ્ટવેર ડેવલપ કર્યો છે કે આજની જે ડિજિટલ યુગ છે તો સોફ્ટવેરનો અને એનો અમે વ્યવસ્થિત ઉપયોગ કરી અને અમે એક સોફ્ટવેર ડેવલપ કર્યો છે। પણ મેક્સિમમ લોકો આ વેક્સિન લે, કારણ કે એક સર્વે એવું કહે છે કે રોજના 200 લેડીઝ આ કેન્સરને કારણે આપણી વચ્ચેથી વયા જાય છે અથવા મૃત્યુ પામે છે। અને 2026 સુધીમાં ગુજરાત નંબર 1 થવાનું છે એવો એક ડેટા કહે છે WHO નો। પણ આપણે ગુજરાતને જેમ ડાયાબિટીસમાં નંબર 1નો એવોર્ડ ધરાવે છે, પણ આપણે સર્વાઇકલમાં નંબર 1 નથી થવા દેવું। એના માટેનું જે અમારું અભિયાન છે અને અભિયાનમાં તમારા બધાના સાથ સહકારને કારણે આપણે નંબર 1 ગુજરાતનો થાય, બધા સ્વસ્થ રહીએ એવી અભ્યર્થના છે અમારી। ખાસ એના માટે આપણે શું આયોજન કર્યું છે? આગામી દિવસોમાં આપણે કઈ રીતના વર્ક કરશું આની ઉપર? સ્કૂલની ને વાત કરી, સોસાયટીની એને અભિયાનની અંદર અમે એવી રીતે કરીએ છીએ કે નોર્મલી સોમવારથી શનિવાર સુધી જલારામ હોસ્પિટલમાં આની વધારે કાંઈ ડિટેલ લેવી હોય તો તમને ત્યાંથી બધી ડિટેલ પ્રોવાઈડ કરશે કે આ વેક્સિન શું કામ લેવું જોઈએ, એના શું વાંધા છે। બીજું, આ વેક્સિનની અંદર લીધા પછી કોઈની આડઅસર નથી, આ પહેલી વાત, પણ છતાંય ત્યાં આવે વધારે જાણકારી જે લોકોને લેવી છે એ અવેલેબલ થશે। બીજું, અમે સ્કૂલ્સની અંદર જવાના છીએ કે સ્કૂલ્સની અંદર પેરેન્ટ્સ ટીચર મિટિંગ અથવા સ્કૂલ અમને પરમિટ કરે તો આ બાળકોથી જ શરૂ થાય, નાબૂદી જ આપણે નાનપણથી જ કરાવી દઈએ, એ એક અભિયાન છે। બાકી જેમ જરૂરત પડશે, જેમ બધાની ડિમાન્ડ હશે ત્યાં અમે હાજર જ છીએ। આ રીતે અમે આખો પ્રોગ્રામ આગળ ચલાવીએ છીએ।